પોરબંદરના અનેક માર્ગો બિસ્માર બન્યા છે અને રજૂઆત કરવા છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી। ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેઓ જે રસ્તા પર પસાર થવાના હતા તે માર્ગના ગાબડા રાતોરાત બુરી દેવામાં આવતા હાલ તો લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે। પોરબંદરના અનેક માર્ગો હાલ તો બિસ્માર હાલતમાં જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરના પ્રવેશ દ્વાર ગણાતા કમલાબાગ સર્કલ પર તો રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। આ ગાબડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। આ રસ્તા નજીક અનેક સ્કૂલ કોલેજો આવેલી છે, ઉપરાંત સોમનાથ સુધી જતો મુખ્ય હાઈવે હોવાથી અહીં 24 કલાક વાહનોની અવરજવર રહે છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ ખાડાના કારણે વાહનોમાં પણ નુકસાન થાય છે। આ રસ્તાના સમારકામ અંગે અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવી હતી। ત્યારે આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેઓ આ માર્ગથી પસાર થવાના હતા। આથી કમલાબાગ સર્કલ અને હાર્મની ફુવારા રોડ સહિતના રસ્તે ગાબડા રાતોરાત પૂરી દેવાયા છે અને જેના કારણે અહીંના દુકાનદારો અને અહીંથી નિયમિત પસાર થતા વાહન ચાલકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું। લોકોએ એવું પણ જણાવ્યું હતું કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જ તંત્રની ઊંઘ ઉડે છે, પરંતુ જેમણે આ નેતાઓને મત આપીને ચૂંટીને મોકલ્યા છે એ મતદારોની સુવિધા અને સરળતા માટે આવી કામગીરી બારેમાસ કેમ નથી થતી તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।